નમસ્કાર સાથીઓ, શક્તિ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને તાજેતરમાં એએમસી જે જુનિયર ક્લાર્કનો જે અભ્યાસક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો કે જેમાં વિદ્યાર્થી મિત્રો બેઝિક અકાઉન્ટિંગ અને ઓડિટિંગ કે જે 10 માર્ક્સનું પૂછાવાનું છે, તો એ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ગેમ ચેન્જર બની રહે છે. પણ એ વિદ્યાર્થીઓ કે જે આર્ટ્સ અને સાયન્સ બેકગ્રાઉન્ડથી પણ એક્ઝામ આપવાના છે, તો એ વિદ્યાર્થીઓ આજે એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીમાં એ 10 માર્ક્સની તૈયારી કેવી રીતે કરશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચર મારફતે કરવાના છીએ. હું અંકિત સર આપને આજે જે કંઈ માહિતી આપવા માગું છું એ એએમસી જુનિયર ક્લાર્કના પેપરમાં 10 ગુણનું જે બેઝિક અકાઉન્ટિંગ અને ઓડિટિંગ પૂછાવાનું છે એની ચર્ચા કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમયને વેડફ્યા વગર આપણે આગળ જઈએ અને જોઈએ કે કેવી રીતે આજે એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આપણે આ વિષયને સારી રીતે તૈયાર કરીને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકીએ છીએ. શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું અને કેવા પ્રશ્નો આવી શકે, આ વિડીયો લેક્ચરમાં આપણે આટલી ચર્ચા કરવાની છે. તો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો 10 ગુણનો સવાલ છે. કેટલા ગુણનો સવાલ છે? 10 ગુણનો સવાલ છે. શું વાંચવું, શું વાંચવાનું વિદ્યાર્થી મિત્રો, એ આપણો પ્રશ્ન અત્યારે અહીંયા છે. તો શું વાંચવું એની ચર્ચા આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એ દરેક વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે તમારે આ જે બેઝિક અને એની પછી જે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ જે સબ્જેક્ટ છે, તો તમારે આની ઉપર ફોકસ કરવાની જરૂર છે વિદ્યાર્થીઓ. એકાઉન્ટિંગ અને ઓડિટિંગ બંનેનું કેવું પૂછાવાનું છે? અહીંયા બેઝિક નોલેજ પૂછાવાનું છે. હાર્ડ કે એવું કંઈ આપણે અહીંયા પૂછાવાનું નથી. 11 માર્ક્સનો વાર્ષિક હિસાબનો દાખલો આપણે અહીંયા પૂછાવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જાણીએ કે બેઝિક અકાઉન્ટિંગ અને ઓડિટિંગમાં શું વાંચવું જોઈએ. તો દરેક વિદ્યાર્થીને ધોરણ 11 અને ધોરણ 12ની જે નામાના મૂળ તત્વોની જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક સિલેબસમાં, એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે સિલેબસમાં જે પુસ્તકો છે, એ ધોરણ 11 અને ધોરણ 12ની નામાના મૂળ તત્વો વિદ્યાર્થીઓ એ જે બુક છે એ તમારે વાંચવી રહી. પરંતુ એમાં પણ એકદમ સ્ટ્રેટેજિકલી કેવી રીતે વાંચવું એની ચર્ચા આપણે કરીશું. વિદ્યાર્થીઓ, ધોરણ 11માં પણ જે એકાઉન્ટની બુક છે એના 2 ભાગ છે. ધોરણ 12માં પણ એકાઉન્ટની એટલે કે નામાના મૂળ તત્વોની જે બુક છે એના 2 ભાગ છે. ઓકે, તો એ તમારે વાંચવા રહ્યા. અને વાત કરીએ ઓડિટિંગની. વિદ્યાર્થીઓ મિત્રો, મારા જે બેકગ્રાઉન્ડની વાત કરું તો મેં બીકોમ, એમકોમ ઇંગ્લિશ મીડિયમમાં અને સીએ ઇન્ટર સુધી હું પહોંચેલો છું. એટલે આજે એકાઉન્ટિંગ અને ઓડિટિંગના નોલેજની વાત કરું તો હું એક સારું એવું તમને આ જે વિષય છે એમાં તમને એક ડાયરેક્શન આપી શકું છું કે જો આ ડાયરેક્શનમાં તમે મહેનત કરશો તો એવા પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મેં તમને જણાવી દીધું કે ધોરણ 11 અને ધોરણ 12ની જે એકાઉન્ટની બુક છે એના બંને ભાગ જે આપેલા છે એ પણ કેવી રીતે વાંચવા એ આપણે તમને આગળ સ્ટ્રેટેજી બતાવશું. અને ઓડિટિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના બીકોમ સેમ મેસ્ટર 4માં ઓડિટિંગની બુક આવે છે. સેમેસ્ટર 4માં કઈ બુક આવે છે? ઓડિટિંગની બુક આવે છે, બરાબર. એમાંથી તમારે જે કંઈ થોડું નોલેજ એક્વાયર કરવાનું છે હું તમને જણાવી દઈશ કે તમારે આટલું વાંચવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. પાઠ્યપુસ્તક મેં તમને જણાવી દીધા છે. ક્યાંથી વાંચવું, તો શું વાંચવું
અને ક્યાંથી વાંચવું, શું વાંચવું એ તો તમારે ક્લિયર થઈ ગયું. હવે એ બુકમાં પણ ક્યાંથી વાંચવું, શરૂઆત ક્યાંથી કરવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે મેં અહીંયા આગળ કેટલાક ક્વેશ્ચન મૂક્યા છે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો ધોરણ 11 અને ધોરણ 12ની જે બુક છે એમાં તમારે એવા ચેપ્ટર્સને તમારે કન્સિડર કરવાના છે કે જે પૂછાઈ શકે છે. જેમ કે આપણે જોઈએ કે એક તો ધોરણ 11ની બુકમાંથી કોઈ એવી આમ નોંધ પૂછાઈ જાય, બરાબર, કયા ખાતે કેટલા ઉધાર કરવા, કયા ખાતે કેટલા જમા કરવા, એવું કંઈક પૂછાઈ જાય. બીજું ખાસ એમનો જે ફેવરેટ ટોપિક છે ભૂલ સુધારણા, બરાબર, તમને વિકલ્પમાં અલગ અલગ ભૂલો આપી હોય ને પૂછવું હોય કે તમારે યોગ્ય જોડકા જોડો, અને એવા પ્રશ્નો પૂછાઈ ગયા છે અને ભવિષ્યમાં પૂછાવાના જ છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન રાખવું કે અહીંયા જે હું પોઈન્ટ લખી રહ્યો છું એ આપણે ખાસ વાંચવાના રહેશે. ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે હુંડીના વ્યવહારોનું ઘણા પૂછાય છે, હુંડીના વ્યવહારોનું પણ પૂછાય છે. ઓકે. એની પછી આપણે જોઈએ કે હુંડીના વ્યવહારો પછી કેટલાક પારિભાષિક શબ્દો પર આધારિત કેટલાક વિકલ્પો પૂછાય છે. ઓકે. ટેક્સના લગતા કોઈ વિકલ્પો પૂછાઈ જાય, બરાબર, જેમ કે જીએસટી એ શેના પર લાગતો કર છે. તો કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ તમે આપણા વિડીયોમાં કે જીએસટી એ શેના ઉપર લાગતો કર છે. ઓકે. તો અહીંયા મેં તમને જણાવ્યું કે તમારે બેઝિક અકાઉન્ટિંગમાં જે તમારે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એ મેં તમને જણાવ્યા. ઓકે. બાકી આ જે વિષયની તૈયારી છે એ સંપૂર્ણ તમે મારી સાથે ખૂબ સારી રીતે કરશો એ હું એન્શ્યોર કરું છું. અત્યારે મેં તમને એક ઓવરવ્યૂ આપું છું કે તમારે આટલી તૈયારી કરવી જોઈએ. સર ઓડિટમાં વાત કરો તો કે ઓડિટમાં તો વિદ્યાર્થી મિત્રો જે એક સ્પેસિફિક પોઈન્ટ છે, બરાબર, આંતરિક અંકુશ, ઇન્ટરનલ કંટ્રોલ, બરાબર, પછી કંપની ઓડિટમાં કંઈક જે ખાસ એવા ટર્મ્સ અને એવા આર્ટિકલ્સ તમારે વાંચવાના થાય તો એ તમારે ખાસ જોવાના છે, બરાબર. ઇન્ટરનલ ઓડિટર, એક્સટર્નલ ઓડિટર એટલે કે આંતરિક ઓડિટર, બાહ્ય ઓડિટર, આવા જે અલગ અલગ પોઈન્ટ્સ અને અલગ અલગ કોન્સેપ્ટ છે આપણે ખૂબ સરસ રીતે ભણીશું. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહ્યું કે આવી રીતે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ કે જે બેઝિક પૂછાવાનું છે વિદ્યાર્થીઓ, તો તમારે એનું બેઝિક ખબર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એ બંને અલગ કોન્સેપ્ટ છે. એકાઉન્ટિંગ એ તમારા જે ચોપડાઓ જે છે, હિસાબો જે લખાઈ ગયા છે, વ્યવહારો લખાઈ ગયા છે, એને જે આપણે તમે તૈયાર કર્યા, લખાઈ ગયા એટલે કે લખવાની શરૂઆત થઈ ત્યારથી પૂરા થયા એ બધું એકાઉન્ટિંગમાં આવે. અને જ્યારે લખાઈ ગયા પછી એને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એને ચેક કરવામાં આવે, એના ઉપર એક એનાલિસિસ મૂકવામાં આવે કે તમે જે હિસાબો લખ્યા છે એ એકદમ એકાઉન્ટિંગ પોલિસીઝ, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે જે હિસાબી ધોરણો છે, હિસાબી નીતિઓ છે, હિસાબી સિદ્ધાંતો છે, શું એમાંથી એ કંઈ સિદ્ધાંતનું ઉલ્લંઘન કે એવું કંઈ થયું તો નથી ને, એનું ધ્યાનમાં રાખીને એ ઓડિટ જે આખી પ્રક્રિયા છે એને તમારે જે ઓડિટર હોય છે એ આખી પ્રક્રિયા પૂરી કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું. ઓકે. તો ખાસ મેં તમને જણાવ્યું કેટલું વાંચવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બુક જુઓ તો 11 અને 12ની આપણે આખી બુક વાંચી નાખીએ તો એમાં તો 11 માર્ક્સના દાખલા પણ જોવા મળે, ઘસારાના હિસાબના પણ દાખલા જોવા મળે. પરંતુ આપણે એકદમ એટલું સ્ટ્રેટેજિકલી એવું વાંચવાનું છે કે જે એક્ઝામમાં પૂછાય છે. અને આ કેટલું વાંચવું એના માટે મેં આગળ જે સ્લાઇડ છે એમાં કેટલાક પ્રશ્નો કેવા પૂછાઈ શકે એના ઉપરથી તમને એક ઓવરવ્યૂ તો આવશે, એટલે પછી આપણે આ સ્લાઇડ ઉપર પાછા આવીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોયો કે અહીંયા મેં કેટલાક પ્રશ્નો સાથે ડીલ કરી છે. તો તમે જુઓ કે નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ કહેવાય અથવા સિદ્ધાંતની ભૂલ ગણાય. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણામાં એક એવી ભૂલ છે જેને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે. આ ભૂલ એવું કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ મિલકત ખરીદો છો તો મિલકત ઉપર તમે કોઈ ખર્ચ કરો છો તો એ ખર્ચ એ તમારે મિલકતની કિંમતમાં ઉમેરવાનો રહેશે. એટલે કે
હું એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 5,000નું રૂપિયા 5,000નું યંત્ર ખરીદ્યું અને લારી ભાડું 100 રૂપિયા ચૂકવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આની આમ નોંધ કેવી આવે? તો આની આમ નોંધ આવી આવે કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તે બેંક ખાતે જમા. વિદ્યાર્થીઓ બેંક ખાતે તમે જે યંત્રની કિંમત પે કરી હોય એ તમારે આપણે એવું માની ચાલે કે ચેકથી આપણે યંત્ર ખરીદ્યું છે, બરાબર. રોકડ ખાતે આપણે જે લારી ભાડું ચૂકવ્યું એ જ હશે અને બંનેનો પ્લસ કરીને યંત્ર ખાતે ઉધાર કરવામાં આવશે. પરંતુ માનો કે કોઈ એક એવો માનો કે વિદ્યાર્થી, બરાબર, કે જેને હજુ એવી સિદ્ધાંત શું છે એ નથી ખબર, તો એ એવું કરી શકે કે ભાઈ યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ આમ નોંધ અલગ આપે. લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આવી રીતે અલગ અલગ આમ નોંધ આપે, પરંતુ આ ખોટી સાબિત થશે, કેમ કે એકાઉન્ટ એવું કહે છે કે જ્યારે તમે કોઈ મિલકતની ખરીદી કહો છો તો હિસાબી પદ્ધતિ અને હિસાબી સિદ્ધાંત મુજબ યંત્રની ખરીદી વખતે જે કરવામાં આવતો ખર્ચ એ યંત્રમાં જ ઉમેરવામાં આવે છે. તો નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય? તો 2 વખત ખતવણી થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, એ સિદ્ધાંતની ભૂલ નથી. સિદ્ધાંત એટલે તમે આખું જે હિસાબી જે પદ્ધતિ છે એને જ તમે ઇગ્નોર કરી છે. જે હિસાબી પદ્ધતિ છે એને તમે શું કરી છે? ઇગ્નોર કરી છે. તો આ તો આવશે નહીં. કોઈ ખાતે ખોટી રકમની ખતવણી થઈ ગઈ. ઓકે, ખતવણી એટલે શું છે? તો ખતવણી એટલે વિદ્યાર્થી મિત્રો આમ નોંધમાં જેટલા પણ ખાતા સંકળાયેલા હોય, આમ નોંધમાં જેમ કે અહીંયા આપણે યંત્ર ખાતું આવ્યું, રોકડ ખાતું આવ્યું, બેંક ખાતું આવ્યું, તો જ્યારે ઇન્ડિવિજ્યુઅલી આપણે અલગ અલગ ખાતા બનાવીએ અને એમાં આપણે જે અલગ અલગ અસર આપીએ ઇન્ડિવિજ્યુઅલી, એટલે કે વ્યક્તિગત ખાતાઓમાં જે અસર આપીએ છીએ એને ખતવણી તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ ખાતે ખોટી રકમની ખતવણી, તો એ પણ સિદ્ધાંતમાં નહીં આવે. ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું, અને જે છેલ્લો છે કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી જાય તો એને વિસર ચૂકની ભૂલ કહેવામાં આવે છે. અને હું તો મારા વિદ્યાર્થીઓ જે હોય છે એને ગોલમાલ 3માં જે જોની લીવર ભૂલા, હું એનો એક્ઝામ્પલ આપું છું, બરાબર, કે ભાઈ ભૂલી જ ગયો છે. વિસર ચૂક એટલે આખો વ્યવહાર જ નોંધવાનો ભૂલી ગયો છે. ઓકે, એવી રીતે એક ભરપાઈ ચૂક પણ એક ભૂલ છે. ભરપાઈ ચૂક એટલે જેટલા ઉધાર થઈ ગયા એટલા જ જમા થઈ ગયા, એટલે જે ભરપાઈ થઈ ગયું. એન્ટ્રી ખોટી છે પણ જેટલા ઉધાર થઈ ગયા એટલા શું થઈ ગયા છે? જમા થઈ ગયા છે. તો મને આપણે અહીંયા સાચો વિકલ્પ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાચો વિકલ્પ આવશે કે ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું આપણે શું કર્યું છે? ઉધાર્યું છે. પરંતુ આપણે કયું ખાતું ઉધારવું પડે? તો કે ભાડા ખાતે આપણે ઉધાર કરવા પડે. ઓકે, ચલો આગળ જઈએ. નીચેના પૈકી કયું વિધાન આંતરિક અંકુશનો એક હેતુ નથી? વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન હતો એ એકાઉન્ટિંગનો હતો, એટલે કે હિસાબી પદ્ધતિનો હતો, બેઝિક હતો. અને અહીંયા જે બીજો પ્રશ્ન તમારી સામે આવ્યો છે આ છે ઓડિટિંગનો, બેઝિક ઓડિટિંગ. ઓકે, નીચેના પૈકી કયું વિધાન આંતરિક અંકુશનો એક હેતુ નથી? આંતરિક અંકુશ એટલે વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટરનલ કંટ્રોલ, ઓકે, એટલે કે હિસાબી પદ્ધતિ મુજબ હિસાબો લખાય છે કે નહીં અને ત્યાં કોઈ ડિસ્ક્રેપન્સી એટલે કે ત્યાં કોઈ ખામી સર્જાય છે તો એને કેવી રીતે સુધારવી, એને આંતરિક અંકુશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી. ઓકે, આ તો એનો એક હેતુ છે. આંતરિક અંકુશ એટલે શું છે? આંતરિક અંકુશ એ પોતે એવું કહે છે કે ઇન્ટરનલી એટલે કે આંતરિક રીતે જે કંપની કે ફર્મ એટલે કે પેઢી જે હિસાબો તૈયાર કરે છે તો આંતરિક રીતે એટલે કે અંદરો અંદર હિસાબો લખતી વખતે કાંઈ ભૂલ થવી જોઈએ નહીં. તો આ જે એ વિકલ્પ છે તો સાચો છે. કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી એ પણ સાચી વાત જ છે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓડિટ એ કયો વિષય છે અને ઓડિટનો સાચો મિનિંગ તમને સમજાવું તો ઓડિટ શું કહેવા માંગે છે? તમે ઓલરેડી માઇન્ડમાં એવું નક્કી કરીને ના ચાલી શકો કે ઓડિટ આપણે એવી રીતે જ કરવાનું છે કે આપણે ખામીઓ કાઢવાની છે. આપણે ઓડિટ હિસાબો ચેક કરવાના છે. હિસાબો ચેક કરવા એને જ ઓડિટિંગ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણે ઓલરેડી એવું વિચારી નથી ચાલવાનું. ઓડિટિંગ ઇઝ નોટ અ ઇન્વેસ્ટિગેશન ફ્રેન્ડ્સ, ઓડિટિંગ ઇઝ નોટ અ ઇન્વેસ્ટિગેશન. આ
ઇન્વેસ્ટિગેશન નથી. ઓકે, તો જોઈએ આપણે કે કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી, તો એ તો કાયદેસર એનો આંતરિક અંકુશનો હેતુ છે. ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો. ઓકે, આ જે પોઈન્ટ છે એ કોનો પોઈન્ટમાં આવે? તો કે સારી એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવવા માટે આપણે એનો યુઝ કરી શકીએ. તો આ આંતરિક અંકુશનો ક્યાંય આપણને હેતુ લાગતો નથી. એની પછી એની હિસાબી પદ્ધતિ અપનાવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય. તો આ પણ એક આંતરિક અંકુશનો જ હેતુ છે. બરાબર, તો અહીંયા જે વિકલ્પ સી છે એ અલગ તરી આવે છે, એટલા માટે એ આપણો સાચો જવાબ રહેશે. શેર હોલ્ડરને બોનસ શેર આપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થઈ શકે. હવે તમને ખબર હશે કે શેર હોલ્ડર કોને કહેવાય? તો કે શેર હોલ્ડર એટલે કંપનીના જે શેર ખરીદે છે એ કે જે એના માલિક છે એને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. શેરના માલિકને શેર હોલ્ડર કહેવાય. જેટલા શેર તે ધરાવે એટલા શેરનો તે હોલ્ડર કહેવાય, શેર ધારક. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોનસ શેર આપવાના છે. કેવા શેર આપવાના છે? બોનસ શેર. બોનસ શેર એટલે એવા શેર વિદ્યાર્થીઓ કે કંપની જ્યારે એ ખૂબ જ નફો કરી રહી હોય તો એ નફામાંથી કેટલાક જે પૈસા અથવા કેટલાક જે નાણાં છે એ કંપની પોતાના શેર હોલ્ડરોને જે ડિસ્ટ્રીબ્યુટ કરવા માંગે છે, તો એ ડિવિડન્ડ તરીકે નથી આપવા માંગતું, પરંતુ એ એડિશનલ શેર તરીકે આપવા માંગે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જેને આપણે બોનસ શેર કહીએ છીએ, અને બોનસ શેર આપવા માટે વિદ્યાર્થીઓ કોનો ઉપયોગ થઈ શકે આપણે એ જાણવાનું છે. તો મૂડી અનામત? તો કે ના, મૂડી અનામત તો વિદ્યાર્થીઓ ખાસ કોઈ મૂડી ખર્ચો કરવો છે એના માટે મૂડી અનામત આપણે ઉપયોગ કરી શકીએ. તો કે સામાન્ય અનામત? સાચી વાત છે, આપણો સાચો જવાબ છે સામાન્ય અનામત. મૂડી પરત અનામત? તો વિદ્યાર્થીઓ મૂડી પરત અનામત તો કાયદેસર કેપિટલ રિડમ્પશન રિઝર્વ કહેવાય છે. એટલે કે કંપની જ્યારે કોઈ દેવું ઊભું કરે છે તો એ દેવાની જે પરત કરવા માટે કંપની જે એક નવું રિઝર્વ ઊભું કરે છે તેને મૂડી પરત અનામત કહે છે. તો એ તો આવશે જ નહીં. ઉપરોક્ત તમામ એ પણ આવશે નહીં. તો આપણો સાચો જવાબ આવશે સામાન્ય અનામત, એટલે કે ફ્રી રિઝર્વ્સ, જનરલ રિઝર્વ. નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય? ખાસ મહત્વનો આ પ્રશ્ન છે. જુઓ, ઘાલમેલ કરીને કેવી રીતે નફો કેવો બતાવવાનો છે? આપણે ઓછો બતાવવાનો છે. ઓકે, તો પહેલો જે વિકલ્પ છે શરૂઆતના સ્ટોકની ઓછી અને આખરના સ્ટોકની વધુ કિંમત આંકવી. ઓકે, શરૂઆતના સ્ટોકની કેવી કિંમત આંકવાની? આપણે ઓછી, અને આખરના સ્ટોકની આપણે કેવી કિંમત આંકવાની છે? વધારે. બીજું જોઈએ આપણે ખોટી ખરીદી બતાવવી. ત્રીજું મળેલ આવક વધુ બતાવવી. મિલકતો ઉપર ઓછો ઘસારો ગણવો. અહીંયા આપણે શું કરવાનું છે? નફો ઓછો બતાવવાનો છે. તો જો મિલકતો ઉપર આપણે ઓછો ઘસારો ગણીશું તો નફો વધે છે. મિલકતો ઉપર ઘસારો ઓછો ગણીશું તો નફો વધશે. મળેલ આવક વધુ બતાવશું તો પણ નફો વધશે. ખોટી ખરીદી બતાવવી. વિદ્યાર્થી મિત્રો, ખરીદી જે છે એ ક્યાં લખવામાં આવે છે? તો ખરીદી જે છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. ઓકે, અને શરૂઆતના સ્ટોકની ઓછી અને આખરના સ્ટોકની વધુ કિંમત આંકવી. હવે અહીંયા જુઓ, નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે શરૂઆતનો સ્ટોક કે જે ઉધાર બાજુ લખેલો હોય છે એને તમે કેવી કિંમત બતાવો છો? ઓછી. અને આખરના સ્ટોકની તમે કેવી કિંમત બતાવો છો? વધારે. તો તમે જે ખર્ચો છે એ ઓછો બતાવ્યો અને તમે જે આવક જે છે એ વધારે બતાવ્યો તો તમારો નફો વધતો આવશે. એટલે અહીંયા આપણો સાચો વિકલ્પ આવશે ખોટી ખરીદી બતાવવી. એટલે કે ખોટી ખરીદી જે આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીએ છીએ એના કારણે નફો ઓછો આવી શકે છે. ઓકે, ચલો. ઓડિટરનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓડિટરની જે નિમણૂક હોય છે, ઓકે, હું જણાવું કે કંપની એક્ટ 2013 એટલે કે કંપની ધારો 2013 પ્રમાણે એસ પર આર્ટિકલ 139 એટલે કે 139 અનુચ્છેદ પ્રમાણે દરેક કંપનીએ પોતાને એક ઓડિટરની નિમણૂક કરવાની હોય છે, અને એ ઓડિટરની નિમણૂક એ શેર હોલ્ડર દ્વારા કરવામાં આવે છે. તમને ખબર છે કે વિદ્યાર્થીઓ એ કંપનીના જે સાચા માલિકો છે એ શેર હોલ્ડરો છે. ઓકે, તો શેર હોલ્ડરો જે છે એ કંપનીના સાચા માલિકો છે કે જે કંપનીને પોતાની બચત ધંધો કરવા માટે આપે છે, વ્યવસાય કરવા માટે આપે છે, અને એ જે મૂડીનો સાચો ઉપયોગ થાય છે કે નહીં
એ જાણવું રહ્યું તો કોઈ પણ શેર હોલ્ડર એ દરરોજ કંપનીમાં જઈને ચેક ના કરી શકે કે શું કંપની બરાબર કામ કરી રહી છે કે નહીં. એની માટે શેર હોલ્ડરોએ સંયુક્ત રીતે બેઠક બોલાવીને એક ઓડિટર એટલે કે ઓડિટરની નિમણૂક કરવી પડે છે અને એ ઓડિટર એ શેર હોલ્ડરો વતી એ કંપનીના હિસાબો ચેક કરશે અને જો એને કોઈ પણ પ્રકારની ખામી નહીં લાગે તો એ જે શેર હોલ્ડરો છે એમને એક સારો એવો રિપોર્ટ આપશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈએ કે કોને આપવાનું હોય છે તો કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને. ના ભાઈ ના, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને થોડી આપવાનું હોય. શેર હોલ્ડરની નિમણૂક કોણ કરે છે? શેર હોલ્ડર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? શેર હોલ્ડરો. મધ્યસ્થ સરકારને? ના. કંપનીના શેર હોલ્ડરોને? હા. કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી. જો કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું જ ના હોય તો ભાઈ ઓડિટરની નિમણૂક શા માટે કરવામાં આવે? ઓકે, તો આવી રીતે વિદ્યાર્થીઓ તમે જુઓ છો કે આ જે પ્રશ્ન હતો એ શેનો હતો? ઓડિટનો હતો. આ જે પ્રશ્ન હતો એ શેનો હતો તો કે એકાઉન્ટનો પણ ગણી શકો અને ઓડિટરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે જોઈ શકો. આ જે પ્રશ્ન હતો આ હતો એકાઉન્ટિંગનો. ઓકે, એની પછી આ જે પ્રશ્ન હતો ઓડિટિંગનો. તો અહીંયા જે કંઈ પ્રશ્નો મેં તમારી સાથે ચર્ચા કરી એનાથી તમારે એટલું તો ક્લિયર થઈ ગયું કે તમારે એવી થિયરીને કાઉન્ટર કરવાની છે કે જે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે અત્યારે પ્રશ્નોને ડીલ કરી અને પ્રશ્નોની સાથે ડીલ કરતી વખતે મેં તમને સમજાવ્યું કે જો આ જે જવાબ છે એ આ કારણથી આવ્યો, તો એવી જ રીતે આ જે 10 ગુણની તૈયારી છે એ તમે મારી સાથે ખૂબ જ સરસ રીતે શાંતિથી અને ક્વોલિટીવાળી કરશો. અને આશા રાખું કે આ જે વિડીયો લેક્ચરમાં મારા દ્વારા તમને જે કન્ટેન્ટ આપવામાં આવ્યું એ તમને સારું લાગ્યું હશે અને સમજાવ્યું હશે. અને આવી જ રીતે આગળ એએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 10 ગુણની ચિંતા વગર તમે અંકિત સર સાથે જોડાઈ શકો અને સારી એવી તમારી આ પરીક્ષા જાય એવી હું પ્રાર્થના કરું છું. અને હવે આપણો આ જે વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા એને અંતિમ વિરામ આપીએ અને હવે આગળની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સો મચ.